વિજાપુર બેઠકની પેટા ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામવા જઈ રહ્યો છે, કેમ કે ભાજપના ઉમેદવાર સીજે ચાવડાના સામે પાટીદાર ઉદ્યોગપતિ અને આગેવાને કોંગ્રેસ પાસે ટિકિટની માંગણી કરી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે ગુજરાતમાં ખાલી રહેલી વિધાનસભાની જે 5 બેઠકો હતી તેની પેટા ચૂંટણીની પણ જાહેરાત થઈ ચૂકી છે। વિજાપુર બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય હતા સીજે ચાવડા, તેમણે રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ કેસરીઓ કરતા ભારતીય જનતા પાર્ટીમાં તે જોડાઈ ગયા હતા। થોડાક સમય પહેલા ભારતીય જનતા પાર્ટીએ તેમને વિજાપુર બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે। સીજે ચાવડા જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા હતા તે સમયે કોંગ્રેસનું સંગઠન કાર્યકરો તે દરેક પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા અને વિજાપુર સ્થાનિક સ્તરે એક જ ચર્ચા ચાલતી હતી કે કોંગ્રેસનું માળખું હવે વિજાપુરમાં બચ્યું નથી, તો આવનારા સમયમાં કોંગ્રેસમાંથી કોણ ત્યાં ઉમેદવારી કરશે। તેવામાં ખૂબ મોટા સમાચાર મળી રહ્યા છે। 27 કાંઠા વિસ્તારના પાટીદાર આગેવાન જે પોતે ઉદ્યોગપતિ છે અને 45 વર્ષથી કોંગ્રેસ સાથે સંકળાયેલા છે, તેમણે કોંગ્રેસના મોવડી મંડળ માટે વિજાપુર બેઠકની પેટા ચૂંટણી માટે ટિકિટની માંગણી કરી છે। આ સમાચાર વિજાપુરના રાજકારણમાં ખૂબ મોટા છે અને ભૂકંપ પણ લાવી શકે, કેમ કે વિજાપુર જે બેઠક છે તેમાં 27 કાંઠા વિસ્તારના પાટીદારોનું હંમેશા પ્રભુત્વ અને મહત્વ રહ્યું છે। હાર જીતનો જે ફેસલો છે ત્યાં 27 કાંઠા વિસ્તારના પાટીદારો હંમેશા કરતા હોય છે। આપણે જણાવી દઈએ કે ભૂતકાળમાં પણ 27 કાંઠા વિસ્તારના જે પાટીદારો છે તે વિજાપુર બેઠક પર જીતી ગયેલા છે। આમ જે સીજે ચાવડાનો વર્સિસ દિનેશ પટેલનો જો જંગ જામે તો સીજે ચાવડા માટે મુશ્કેલીઓ પણ સર્જી શકે। ભૂતકાળમાં પણ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ કહી ચૂક્યા છે કે ગુજરાતની જનતાએ હંમેશા પક્ષ પલટું અને સ્વીકાર્યા નથી। તેમાં જો શક્તિસિંહ ગોહિલની વાત સાચી ઠરે તો સીજે ચાવડા માટે આવનારા સમયમાં હારનો સામનો પણ કરવો પડે। આમ વિજાપુર બેઠકમાં દિનેશ પટેલ સીજે ચાવડા માટે મુસીબત ઊભી કરી શકે તેવી એક પ્રબળ સંભાવના છે। આ પ્રકારની ઇનસાઇડ સ્ટોરી જો આપને પસંદ આવતી હોય તો નવજીવન ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।